મારા જાણ મુજબ 30 તારીખે પીએમ શ્રી સિંજીવાડા પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે લીધેલ શિક્ષક જેને મારા ગામની દીકરી એટલે મારી દીકરી એમને મને પ્રાથમિક માહિતી મળ્યા મુજબ કે ભાઈ દીકરી સાથે છેડતી કરી છે, અધભ્ય વર્તન કર્યું છે, એટલે અમે અહીંયા પોર્શન ફરિયાદ કરવા માટે આવેલ છે કે ભાઈ આ જે શિક્ષકે જે આ અમારી દીકરી જેમ કે મારી દીકરી જે છે એને અડપલા કર્યા છે અને છેડતી કરી છે તે બાબતે કડકમાં કડક સજા થાય અને ભાજપ સરકાર જે અત્યારે દીકરીઓને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે મારે અહીંયા પીએ સાહેબને પણ કહેવું છે કે આની પર કડકમાં કડક ગુનો દાખલ થાય અને પોસ્કો ગુનો દાખલ થાય અને પછી વાર કોઈ શિક્ષક આવી ઘટના ના બને અને કોઈ શિક્ષક આવું સાહસ ના કરે એવો કડકમાં કડક ગુનો દાખલ થાય અને સજા થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ। આપણે પીએમ શ્રી યોજના અંતર્ગત પ્રાથમિક શાળા જે સિંજીવાડા સ્કૂલ છે એ પીએમ શ્રી સ્કૂલમાં મુકાયેલ હોય એમાં સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે 4 રિસોર્સ પર્સનની નિમણૂક કરવાની હોય છે। એમાં આપણે 2 વખત અરજી જાહેરાત આપેલ છતાં આપણે 2 પ્રકારના રિસોર્સ પર્સને અરજી કરેલ, એમાંથી આપણે એક કોમ્પ્યુટર રિસોર્સ પર્સન અને એક આર્ટ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સનની નિમણૂક કરેલ, જેમની મુદત 31 માર્ચના રોજ પૂરી થતી હોય તો એમને આપણે છૂટા કરવાના થતા હોય છે। ગત 30/3/2026ના રોજ સદર સ્ટાફના 7 શિક્ષકો અને 8મા આચાર્ય તરીકે હું અમારી વસ્તી ગણતરીમાં માતર ખાતે મિટિંગ હતી, એમાં મારો મિટિંગનો સમય હતો 4 વાગ્યાનો। બધી સ્કૂલમાં બધું ઠાડે પાડી અને 4 વાગે મિટિંગમાં જોવા ગયો તે પછી આ ઘટના બનેલી છે। શું ઘટના બની છે એટલે સાંજના મિટિંગમાંથી ગયા પછી સદર એક વાલીનો જે તે બેન પર ફોન ગયેલ, એટલે બેને મને કે વાલી આવી રીતે ફોન કરે છે તો મેં કીધું લાવો વાલીનો નંબર મને આપો। એટલે જે વાલીનો એમનામાં ફોન ગયેલ એ વાલીને મેં ફોનથી આ ઘટના બાબતે માહિતગાર કરી કે શું છે ભાઈ, પછી આપણે કાલે તમે આવો તો કાલે જે ઘટના વાલીનો આક્ષેપ વાલી એવું કહેતા કે આ શિક્ષકે જે તે 4:30ના ટાઈમે બાળકોને મસ્તી કરી બાળકો જોડે, આ છોકરીઓ જોડે, અને જે તે જગ્યાએ એક જગ્યાએ બચકું ભરેલ છે, આવું એમણે મને જણાવ્યું। મેં એમને અત્યારમાં વાલીને મળવા માટે કાલે રજા હતી છતાંય મેં અમારા જે એસએમસીના એક સભ્ય છે ને એ એમના સમાજના જ છે તો એમના દ્વારા ગઈકાલે સ્કૂલમાં મળવા બોલે રજા તો આવવા તૈયાર હતો હું। પછી આજે સવારમાં પણ હું 9:30 સ્કૂલમાં આવ્યો અને એમના વાલી અને એમના ઘરના જે કુટુંબીને આ બાબતે જે ચર્ચા કરવી હોય, જે ફરિયાદ કરવી હોય કે આનું કંઈક નિવેડો જે કરવું હોય આ બાબતે ચર્ચા કરવા બોલાવેલ તો સદર વાલીએ એમ કીધું કે 12 વાગે અમે આવીએ છીએ, અને 12 વાગે આવ્યા હતા આટલા મોટા ટોળા સાથે બધા વાલીઓ આવ્યા। પછી ત્યાં આગળ સ્કૂલમાં આવીને ટોળામાં શિસ્ત ના હોય એટલે જે વાલીઓ હતા જે ફરિયાદ કરતા બિચારા શાંતિથી સરસ રીતે વાત કરતા હતા, પણ પછી જેમ બહાર બધા મોબાઈલથી વિડીયો બનાવવા માંડ્યા અને એમાંથી પછી બહાર વિડીયો લીક થયો એટલે વધારે પબ્લિક આવવા માંડે। મોટી એક વસ્તુ એવી છે લાલભાઈ કે આપણી શાળામાં બાળકો સાથે છેડતી થઈ છે, આ બાબતે અત્યારે હવે આગળ કેવા પ્રકારની સદર શિક્ષકના વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવ્યો તો એમની સાથે છું અને પોલીસ સ્ટેશનમાં હાલ એમની સાથે પણ હું આવ્યો છું, બરાબર। અને એમની જે શિક્ષક છે એની જોડે શું પગલાં લે, હંગામી શિક્ષક હતો એને ઓલરેડી છૂટો કરવાનો કે સસ્પેન્ડ કરવાનો થતો। 30મી તારીખે ગઈકાલે 31મી તારીખે રજા હતી એટલે 30મી તારીખે શાળામાં એનો છેલ્લો દિવસ હતો, એ દિવસે આ ઘટના બનેલ છે। અને સદર ઘટના બને ત્યારે શાળામાં હું હાજર હતો નહીં, હું સરકારી વસ્તી ગણતરીમાં સુપરવાઇઝરની મિટિંગમાં માતર ખાતે હતો। My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.